અમરેલીના સાવરકુંડલામાં 5 દિવસના વિરામ બાદ ફરી વરસાદનું આગમન। સાવરકુંડલા શહેર તેમજ ગ્રામ્યમાં વરસાદી માહોલ જામ્યો। કાના તળાવ, બાઢડા, ચરખડિયા, ભમોદરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। વાવણી લાયક વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ। ગ્રામ્ય પંથકમાં ચાલુ વરસાદે ખેડૂતોએ કપાસની વાવણી કરી। ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે। બનાસકાંઠાના દાંતા તાલુકામાં મુશળધાર વરસાદ વરસ્યો। અંબાજી નજીક ઉકાંચલી નદીમાં નવા નીર આવ્યા। ધોધમાર વરસાદથી દાંતાના ઘણા ખેતરો બેટ બન્યા છે। મગફળીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। આંબાઘાટ રસ્તા પર પથ્થરો રોડ પર ધસી આવ્યા। રોડ પર પથ્થરો એક સાઈડનો રોડ બ્લોક કરી નાખ્યો। પ્રોટેક્શન વોલ ન હોવાથી પહેલા વરસાદે જ તંત્રના કામગીરીની પોલ ખોલી। જે રીતે બનાસકાંઠામાં વરસાદની આગાહી આપવામાં આવી છે, 2 દિવસનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને આ રાત્રે ગઈ રાત્રે જે વરસાદ ખાબક્યો છે 7 થી 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। તેને લઈને છે આ દાંતા પંથકના તળાવો જે છે બેટમાં ફેરવાઈ ગયા છે, તળાવો બની ગયા છે। એટલું જ નહીં, જે દાંતા પાસે આવેલો આંબાઘાટા છે, આંબાઘાટાનો જે આખો પહાડનો પહાડ રસ્તા પર ધસી પડતા આખો રસ્તો જે છે બ્લોક થઈ ગયો છે। 4 માર્ગી રસ્તો જે છે હાલ તબક્કે 2 માર્ગીય કરી દેવાય છે। આપણે ચોક્કસપણે બતાવવા માંગીશ કે આજે આપ જે જોઈ રહ્યા છો એ પહાડ નથી, પહાડના દ્રશ્યો નથી, પણ આખો જે પહાડ છે એ પહાડ જે આખો રોડ ઉપર ધસી આવતા એક સાઈડનો રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે। ત્યારે આરએનબી દ્વારા જે રસ્તો છે 3 થી 4 જેસીબી લગાવી અને જે રસ્તો ખોલવાના પ્રયાસો હાથ ધરાયેલા છે અને જે રોડ ઉપર માટી છે, જે અઢળક માટી જે છે જેસીબીનો કારણે તાકીદે આ રસ્તો ખુલ્લો થાય તેવા પ્રયત્નો હાથ ધરાયેલા છે। અને ફરી જ્યારે આ ભાદરવી પૂનમ આવતી હોય છે ત્યારે પણ મોટી સંખ્યામાં પદયાત્રીઓ આ રસ્તેથી પસાર થતા હોય છે। તેવીમાં આવી કોઈ ઘટના ન બને તે માટે પ્રોટેક્શન વોલ બનાવવામાં આવે તેવી પણ માંગ કરાઈ રહી છે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, આંબાઘાટા। સાબરકાંઠા જિલ્લામાં મોડી રાતથી વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી, જેમાં ઈડર, વડાલી, ખેડબ્રહ્મા અને વિજયનગર પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા, જેને લઈને ખેડબ્રહ્મા પંથકમાંથી પસાર થતી હરણાવ નદી બે કાંઠે વહેતી થઈ। હરણાવ નદીમાં ચોમાસાની સિઝનમાં પ્રથમવાર નવી આવક જોવા મળી છે। જોકે રાત્રિના સમયે વધુ વરસાદ વરસ્યો હતો, તે દરમિયાન ખેડબ્રહ્મા શહેરના કોઝવે પરથી પણ પાણી વહી રહ્યું હતું। ખેડબ્રહ્મા અને વિજયનગર જ નહીં પરંતુ ઉપરવાસમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો, જેને લઈને હરણાવ નદી બે કાંઠે વહી રહી છે। સાબરકાંઠા જિલ્લામાં ગત રાત્રિથી જે ધોધમાર વરસાદ વરસ્યો તેના કારણે અનેક નદી નાળા છલકાયા છે। ત્યારે વાત કરવામાં જે ખેડબ્રહ્મામાં છે, ખેડબ્રહ્મામાં 10 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો હતો અને 10 ઇંચ કરતાં વધુ વરસાદને લઈને ખેડબ્રહ્માની જે હરણાવ નદી છે, હરણાવ નદી બે કાંઠે વધી થઈ રહી છે। ગત રાત્રિએ તો આ જે કોઝવે છે, કોઝવે ઉપરથી પણ પાણીનો પ્રવાહ ચાલુ હતો ને કે જે કોઝવેમાં જે મોટા જે લાકડા છે, લાકડા પણ જે અત્યારે હાલ તો તણાઈને આવેલા દ્રશ્યોમાં દેખાઈ રહ્યા છે। આ સમગ્ર મામલે તંત્ર દ્વારા જે કોઝવે છે, કોઝવે લોકોને અવર જવર માટે બંધ કરવામાં આવ્યો છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે પોલીસનો સ્ટાફ પણ અહીંયા તૈનાત કરી દેવામાં આવે છે કે કોઈ કોઝવે પરથી પાણીના પ્રવાહમાંથી પસાર ન થાય તે તકેદારીના ભાગરૂપે પણ આ કામગીરી કરવામાં આવી છે। ખેડબ્રહ્મા સહિત જે ઉપરવાસમાં જે વરસાદ વરસ્યો હતો તેના કારણે જે હરણાવ નદી છે, હરણાવ નદી બે કાંઠે વધી થઈ હતી અને જે પાણીનું પુષ્કળ આવક પ્રથમ વરસાદમાં જોવા મળી રહી છે કે એટલે કે આ જે વરસાદ વરસ્યો અને જે પાણીની આવક થઈ છે જેના કારણે જળાશયોમાં જે નીર છે, નીર ઊંચા આવે છે અને ત્યારે પાણીની આવકનો પણ વધારો થશે। આ ઉપરાંત જે અન્ય નદીઓ છે, અન્ય નદીઓની વાત કરીએ તો ત્યાં પણ પાણીનો પ્રવાહ હાલ તો અવિરતપણે આવી રહ્યો છે। ઈશાન વર્મા, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા। સિઝનના પહેલા વરસાદમાં જ જોવા મળ્યો કહેર। બનાસકાંઠાના ઇકબાલગઢમાં ઘરોમાં પાણી ઘૂસ્યા। નાડીવાસ વિસ્તારમાં ઘરોમાં પાણી ફરી વળ્યા। નાડીવાસમાં કેળસમાં પાણી ભરાયા। વરસાદી પાણી ઘરોમાં ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું। રહીશોએ પાણીમાંથી ઘરવખરી બહાર કાઢી। મહિલાઓએ બાળકોના ઘોડિયાને પાણીમાંથી બહાર કાઢ્યા। ઘરવખરી પલળી જતા રહીશોના જીવ તાળવે ચોંટ્યા। ઉપરવાસમાં ભારે વરસાદના પગલે અમીરગઢની કલેડી નદી બે કાંઠે વહેતી થઈ। કલેડી નદીમાં નવા નીર આવતા બનાસ નદીમાં નવા નીર આવી શકે છે। જિલ્લાની જીવાદોરી સમાન છે બનાસ નદી। બનાસકાંઠામાં વરસાદે ભૂક્કા બોલાવી દીધા। જિલ્લાના 2 તાલુકામાં વરસાદનો કહેર યથાવત છે। અમીરગઢ, ઇકબાલગઢમાં મોડી રાત્રે ભારે વરસાદ ખાબક્યો। ઇકબાલગઢની એપીએમસીમાં પાણી ભરાઈ ગયા। એપીએમસીમાં ઘૂંટણસમાં પાણી ભરાયા। વેપારીઓ પરેશાન જોવા મળ્યા। ઇકબાલગઢના ઝાંઝરવા, ઢોલિયા, આંબાપાણી, ગોળિયાડેર સહિતના વિસ્તારમાં રાત્રે વરસાદ ખાબક્યો। વેપારીઓ અને રહીશોનો હાઈવે ઓથોરિટી પર આક્ષેપ। હાઈવે ઓથોરિટીની બેદરકારીથી એપીએમસીમાં પાણી ભરાઈ છે। 7 દિવસ પહેલાં ખેડૂત મિત્રોને તથા વેપારી મિત્રોને વરસાદથી માલ પડે નહીં તે માટે અગમચેતીના ભાગરૂપે સૂચના આપી દેવામાં આવેલી હતી।
જેથી કરીને માર્કેટની અંદર કોઈપણ પ્રકારની જણસી પલળેલ નથી કે કોઈ નુકસાન થયેલ નથી, પરંતુ વરસાદી પાણી હાઈવે પરનું વરસાદી પાણી અંદર માર્કેટયાર્ડની અંદર આવવાથી પાણીનો ભરાવો થવાથી તેમજ પાણી આગળ વહી શકતું ન હોય, ભરાવો થઈ ગયેલ છે, જેના નિકાલ માટે માર્કેટયાર્ડ દ્વારા સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. બનાસકાંઠાથી સમાચાર. વીજળી પડતા 4 ગાયના મોત નિપજ્યા. પાલનપુરના ગોળા ગામમાં વીજળી પડી ગાયના મોતથી પશુપાલકોને નુકસાન પહોંચ્યું છે. વઢવાણમાં રોડ રસ્તાની પરિસ્થિતિથી લોકો પરેશાન. વઢવાણના 80 ફૂટ રોડ પાસેના વિસ્તારોને હાલાકી. સ્થાનિક રહીશો અને મહિલાઓએ અનોખો વિરોધ કર્યો. પદાધિકારી સહિત અધિકારીઓની માટે અગરબત્તી સળગાવી. વઢવાણના ધારાસભ્ય, જિલ્લા કલેક્ટર અને મનપા કમિશનરની આત્માની શાંતિ માટે અગરબત્તી સળગાવી વિરોધ દર્શાવ્યો. રામ બોલો ભાઈ રામના સૂત્રોચ્ચાર સાથે તંત્રના અધિકારીઓને પ્રાથમિક સુવિધાઓ મુદ્દે આડે હાથ લીધા. વરસાદી તેમજ ગટરના ગંદા પાણી સોસાયટીના મુખ્ય રસ્તા ઉપર ઘરો સુધી ફરી વળતા તંત્રની બેદરકારી સામે નાગરિકોએ રોષ ઠાલવ્યો. અમે રામ બોલો ભાઈ રામ કરી અને અગરબત્તી લઈ અને ધારાસભ્યના નામનું, કલેક્ટરના નામનું અને તંત્રના નામે અમે રામ બોલો ભાઈ રામ બોલ્યું છે અને બધાને અમે મરી પરિવારે માન્યા છીએ. અમારા વિસ્તારમાં અત્યારે એટલી દયનીય પરિસ્થિતિ છે કે તમે એક વખત જોવા આવો, નથી ગાડીઓ ચાલી શકતી, નથી માણસો ચાલી શકતા. બાળકો સ્કૂલે કઈ રીતે જાય? કેમ સ્કૂલમાં રજા પાડે? પ્રી મોન્સૂન કામગીરીનું નામનું તો અહીંયા મીંડું પણ નથી અમારી સોસાયટીમાં કે અમારા વિસ્તારમાં. નવા 80 ફૂટની બાજુમાં કૌશલ પાર્ક થી માંડી સુગમ સોસાયટી થી માંડી અને છેક સંતોષ પાર્ક સુધીનો જે મુખ્ય માર્ગ છે એ મુખ્ય માર્ગ વર્ષોથી ચાલવા લાયક નથી. અને એમાંય જ્યારે ચોમાસું આવે, અત્યારે તમે જોશો કે 5 દિવસ પહેલા વરસાદ થયો, હજી પણ આ રોડ ઉપર ચાલી શકાય એવું નથી. નથી તો વાહન ચલાવી શકતા, નથી તો વૃદ્ધો ચાલી શકતા, બાળકોને સ્કૂલે જવું હોય તો તકલીફ પડે. છોટાઉદેપુર મધ્યપ્રદેશ હાઈવે બંધ કરાયો. ભારત નદીના બ્રિજ પર મસ્ત મોટા ગાબડા પડ્યા છે. બ્રિજમાં તિરાડો પડતા બ્રિજ બંધ કરાયો. વાહન ચાલકોએ 40 કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો. 2 વર્ષ પહેલા આ જ બ્રિજના ટુકડા થયા હતા. છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર નજીકથી પસાર થતી જે ભારત નદી છે તેની ઉપર નેશનલ હાઈવે નંબર 56 નો બ્રિજ આવેલો છે, જે 2 વર્ષ પહેલા ભારે પૂરના કારણે 2 ભાગમાં વેચાઈ ગયો હતો અને જે પિલ્લર જે બેસી ગયો હતો તેના કારણે આ જે રસ્તો જે બંધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તંત્ર દ્વારા રાહદારીઓને મુશ્કેલી ન પડે તે માટે ડાયવર્ઝનની સુવિધા ઊભી કરવામાં આવી હતી, પરંતુ 2.31 કરોડના ખર્ચે જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું તે પહેલા જ વરસાદમાં ધોવાઈ ગયું હતું. ત્યારબાદ ફરી પાછો આ જ જે નદીની અંદર ફરી પાછું 4 કરોડના ખર્ચે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું, પરંતુ આપ જોઈ શકો છો એ ડાયવર્ઝન પણ ફક્ત સામાન્ય પહેલા વરસાદની અંદર જ આ જે ડાયવર્ઝન જે છે તે ધોવામાં માંડ્યું છે. જે મોટી તિરાડો પડી ગઈ છે, જેના કારણે કેટલાક જે રાહદારીઓ જે છે તે સામે કિનારે બાઇક હોય, 4-વ્હીલર હોય મૂકીને આ રેલવેના ટ્રેક ઉપર ચાલીને જવા મજબૂર છે. આપ જોઈ શકો છો કે જે ટ્રેન જે છે જઈ રહી છે, પરંતુ ત્યાં રાહદારીઓ પણ ચાલી રહ્યા છે. એટલે ચોક્કસથી એક તરફ એ પણ કહેવાય કે લોકો જાતે જીવના જોખમે પણ આ રીતે રેલવેના ટ્રેક પર ચાલીને સામે કિનારે જઈ રહ્યા છે. અને આજે સરકાર તરફથી અવારનવાર કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ આ જે નદીની અંદર જે ખર્ચ કરેલો જે સરકારના જે પૈસા છે આ ભારત નદીની અંદર જ ધોવાઈ જાય છે, જેના કારણે અનેક સવાલો ઊભા થતા હોય છે. આજે જે પૂર્વ જે કહી શકાય તે વિરોધ પક્ષના નેતાએ પણ આક્ષેપ ઉઠાવ્યા છે કે આજે કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર